11 ગામડામાં જુગાર રમતા હતા તે પોલીસ વાળાને બાતમીદાર હોય હા એને બાતમી આપી ફલાણા ભાઈની વાળીએ ઈ કે સીમાડે જુગાર રમે જીપ લઈને ગયા પોલીસ વાળા 4-5 જણા સાહેબ ભેગા જીપને છેતી મૂકવી પડે કારણ કે દેખી જાય તો ઓલા ભાઈ લોટકાવ કામાં ન આવે તે વાડ આડી જીપ મૂકી અને પોલીસ વાળા 4 ને સાહેબ પીએસઆઈ હા એ દોડીને ગયા એમાં ઓલા 7 જણા રમતા હતા ને ભાગ્યા તે 4 પકડાઈ ગયા 3 વૈયા ગયા તે 4 જણાને કાટલા જલને પકડીને જીપ પાસે લઈ આવ્યા ને તો એક ભાઈ જીપમાં બેઠો પોલીસ વાળો કે તું તો ભાગ્યો તો ને એ કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા તમારી પાસે ભાગીને ક્યાં જાય એને તો હું કામ ભાગ્યો તો એ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નહોતી મળી વાંકા વાંકા એ કે પોલીસ સ્ટેશન સુધી જીપમાં ઊભું રહેવું પડે બમ્પ આવે ને થળીને તેને ઢીંઢામાં પટકાય કે તમે નો હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કરે એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપણે જગ્યા ગોઠવીને બેસી જાય પોલીસ સ્ટેશન સુધી વાંકા વાંકા ઊભું રહેવું ન પડે કારણ કે જીપ પાછી નીચી હોય એમાં આ ઊભા ન રહેવાય નીચે બેહાય એમ ન હોય તો વાંકા વાંકા આમ પાછા બારીએ જોતો હોય કેટલું પોલીસ સ્ટેશન નાખવું હા વળી ગયા હોય જલેબીના ઘૂંચરાની જેમ હા એક ભાઈ 4 વ્હીલ લઈને નીકળ્યો અહીં રાજકોટમાં વનવેમાં કરી ગયો ટ્રાફિક પોલીસ કે ઊભો રે નામ લખાવ કેમ વનવેમાં કરી ગયો તો કાચ ઉતારીને કે હું કોનો દીકરો છું એ તમને ખબર છે તે પોલીસ કે તને નથી ખબર હા એમ કરીને ધોકો કાઢ્યો નદીમાં એક ભાઈ નાવા પડ્યો ને એક કાંઠે બેઠો તો ડૂબવા માંડ્યો દેકારો ઉપાડ્યો એ મને બચાવો મને તરતા નથી આવડતું એ મને કોક કાઢો મને તરતા નથી આવડતું કાંઠે બેઠો તો એ કે ભાઈ તરતા તો મને નથી આવડતું હું કેમ શાંતિથી બેઠો છું શાંતિથી મરી જાઓ હા કૂદકો મારીને ઝાકળીઓ પૂરો પડે એમ પડસ ને હવે તરતા નથી આવડતું તારા ભાઈ એ કે મેં તો નક્કી કર્યું છે તરતા ન આવડે ને ત્યાં સુધી પાણીમાં પગ ન મૂકવું તો હું તરતા લોટના ડબ્બામાં શીખવું તરતા ન આવડે ત્યાં સુધી પાણીમાં પગ ન મૂકે તો તરવાનું ક્યાં શીખવાનું ક્યાં 2 જણાએ શરત બાંધી કે હામે કાંઠે તરીને તું વયો જા ને તો એ કે 2000 રૂપિયા આપું તો ઓલો કે વયો જાવ એ કે ન જાય તો તારે 2000 આપવા પડશે કે કાંઈ વાંચો નહીં પડ્યો નદીમાં તે અડધે ગયો ને ત્યાંથી પાછો આવ્યો તો કાંઠે ઊભો હતી કેમ એ કે કેમ અડધેથી પાછો વળી ગયો એ કે મને એમ થયું કે હવે નહીં પૂગાય હવે એનો ભાઈ કે ત્યાંથી અહીં પાછો પૂગી ગયો માં ન પૂગાય કે એ મગજમાં ન આવ્યું કે તારે મગજ હોય તો આવે આ ચોટલી રાખી છે ખાલી જીંજવાનું ભોથું ઊભું એવું લાગે ચોટલી શું કામ રાખતા ખબર કે મગજમાંથી આખા શરીરમાં બધું કંટ્રોલિંગ થાય છે માણસનું મગજ અહીંયા માથે હોય એટલે ત્યાં ચોટલી રાખે શું કામ કવરેજ પકડાય ચોટલીના હિસાબે એ કિરણો દ્વારા એને જ્ઞાન તંતુની પ્રાપ્તિ થાય આ કોકને નમસ્કાર કરીને આપણે ખાલી નમસ્કાર કરીએ એટલે નમ્રતા આવે એટલું નહીં પણ આ 10 આંગળા ભેગા થાય આ યોગ દિવસ છે એટલે કહું છું એટલે હાથમાં સર્ક્યુલેશન થાય ને તો એ શરીર માટે ફાયદાકારક છે આ નમસ્કાર કરો ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું આ તમે તમારા વડીલને પગે લાગીને એના પગને અડો ને તો પગના એના જે કીટાણુ છે ને એની અસર એ તમારા મગજ સુધી કામ કરે હા નમવાથી નમ્રતા આવે પણ ઠેકાણે નમાય ગમે એ નીકળ્યો હોય પગ ન પકડી લેવાય હા 2-3 જણા બેઠા હતા એમાં વાતો કરતા હતા એ કે ફિલ્મ જીવન અને વાસ્તવિક જીવન આમાં ફેર શું તો એક ભાઈ કે ફિલ્મમાં એવું છે કે પહેલાં મુશ્કેલી આવે પછી લગ્ન થાય અને વાસ્તવિક જીવનમાં પહેલાં લગ્ન થાય પછી તમે ધારી ન હોય એવી મુશ્કેલી જથ્થાબંધ ઢગલા થાય એવું 1 ના 21 રે ગોરી ગરબો આવ્યો હા ધરણાથી મને બોલવા હમણાં એક જણો બેંકમાં ગયો બેંકના સાહેબને કે મારે જોઈન્ટ ખાતું ખોલાવવું તો કે કોની સાથે તો કે જેનું વધારે બેલેન્સ હોય એની હારે ખોલી નાખ આમ ખાતા ખોલાવાય એક ભાઈને જોઈને કે તમને જોઈને મને ચુનીલાલ યાદ આવી ગયા તો કે ચુનીલાલ મારા જેવા હતા
કે હા ભાઈ હા 8 દીનું કહીને એ 500 રૂપિયા લઈ ગયા છે દેતા નથી અને તમે દેતા નથી. અમુકને દેવાની વાત જ ન આવે, લેવાની જ વાત આવે. એક ભાઈ એની પત્નીને કે તે આજે ઓફિસે ફોનમાં હું એવી વાત કરી કે અમારા સાહેબ રાજીનામું મૂકીને વહી ગયા. બાઈ કે તમે નહોતા ફોન ઉપર? કે ના, અરે રામ રામ રામ. હવે સાહેબ તો હું એના વંશનો કોઈ દી ઓફિસે નહીં આવે. મેં હું કીધું એ મને ખબર નથી. હવે ફોનમાં એને કેવી ધરણાથી બોલાવી. ડૉક્ટર પાસે એક ભાઈ ગયો ને, ચેક કરીને ડૉક્ટર કે તમે ફ્રૂટ ઉપર રહેજો. તો કે પહેલાં ફ્રૂટ લેવાનું કે જઈમાં પછી? હું એને ખાવાનું તો ભેગું ને ભેગું. ઘણાને ખાવાની ટેવ હોય, કાંઈ ન હોય ધક્કા ખાતા હોય. એને એમ ન થાય કાંઈ ખાતું નહીં. ડૉક્ટર અડધી રાતે એની ઘરવાળીને કહે હું હોસ્પિટલે જાઉં છું, ઇમરજન્સી કેસ છે. એની ઘરવાળી કે કોકને તો મોતે મરવા દ્યો, અડધી રાતે વેન્ટિલેટર લઈને ઊભા જ છો. મોતે મરવા નથી દેતા, વેન્ટિલેટર ઉપર રાખીને જીવાડે. એક ભાઈને બાપાને દાખલ કર્યા ને, 12 દિવસ થઈ ગયા. હા, પછી હજામની દુકાન ઓલો દાઢી કરાવવા ગયો. દાઢી મોટી મોટી થઈ ગયેલી છે. હજામે પૂછ્યું કેટલા દિવસ ત્યાં દાઢી નથી કરાવી? તો કે 12 દિવસ થયા. કે કેમ 12 દિવસ થઈ ગયા? કે બાપુજીને દાખલ કર્યા છે ને તે વેન્ટિલેટર ઉપર રાખ્યા. તો કે જીવે છે કે હા? તો કે તારે 12 દિવસમાં આવડી દાઢી થઈ, તારે બાપુજીની કેટલી થઈ એ તો જોઈજે. વેન્ટિલેટર ઉપર રાખ્યા ને છેટેથી જોવા દે. ઓલે જઈને જોયું ને તો એને દાઢી એવડી ને એવડી જતી. પછી ડૉક્ટરને બોલાવીને કીધું કે આ ગુજરી ગયા છે ને 10 દીથી હાલવી રાખ્યા તમે. મારે દાઢી વધી ગઈ તો બાપુજીને વધવી જોઈએ કે નહીં? હા, દાખલ કર્યા તેટલું ના એમને એમ હતા. વેન્ટિલેટર ઉપર એમને હવાના ઘૂસતા આવ્યા રાખે આમાં આમાં થાય. અત્યારે તો આ ડૉક્ટરના દવાખાના છે એ થકવી દે. તો એ રાજકોટમાં અમુક સારા ડૉક્ટરો છે કે દર્દીને જોઈને એની ફીમાં ફારફેર કરી દે છે, એટલે વાંધો નથી. એક ભાઈ રાતે ડૉક્ટરના ઘેરે જઈને ડૉક્ટરને જગાડ્યા. ત્યાં ડૉક્ટર ધુઆ ફુવા થઈ ગયા. તમને ના પાડીશ મેં આદર ખૂચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો છો. પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડોગ કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવપુરી કે લાવો, રગડો કે લાવો. પછી અમને રગડો રાતે અહીં શું થાય છે? બોલો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. કે પેલા કહેવાય ને એ કે તમે સાંભળો તો કહું ને. ઘણી વાર એવું થાય કોઈનું કોઈ સાંભળે નહીં ને એમાં માથાકૂટ થાય. એક ભાઈ ડૉક્ટરને કે આ તમે જે દવા લખી દીધી છે ને એ ચીઠી લઈને આખા ગામના મેડિકલમાં હું ગયો, એ દવા ક્યાંય છે નહીં. એ ડૉક્ટર કે લાવજે ચીઠી. એ ચીઠી આપી. ડૉક્ટર કે સોરી આ તો ભૂલથી મારી સહી થઈ ગઈ છે. દવા લાવી હવે લખી દો. એ દવા જળે. એક દર્દી ડૉક્ટરને કે મારા કાનમાં કંઈક હરવર થાય છે. એ કે કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે. ડૉક્ટર કે એમ કેમ છે? મેં તો મગનો નાખ્યો. મૂંઝાતાની ચિંતા કરશો મેં તો એસિડ નાખીને સૂકવી નાખશું. હવે એમાં એસિડ નાખો શું થાય? હા, ધરણાથી બોલે. હા, ડૉક્ટરને એનો બાબુ એક દી કહેતો હતો કે કાલથી તમારું દવાખાનું હું સંભાળવાનો છું, તમે કાંઈ ચિંતા ન કરતા, હવે તમે આરામ કરો. ખૂબ માનવ સેવા કરી, તમારું આખું દવાખાનું હું હવે સંભાળી લઈશ. તમારે કાંઈ સૂચન કરવાનું હોય તો કયો. તે ડૉક્ટર કે બેટા દવા એવી રીતે લખી આપવી કે કોઈને ઉકલે નહીં, અને બિલ એવું લખવું કે તાત્કાલ ઉકલે. એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને કે મને તકલીફ છે જોવો તો. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો ડાયાબિટીસ છે, 8 દિવસની દવા આપું છું. આપો. દવા આપી. ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને ટીબી છે, અઠવાડિયાની દવા આપું છું. વળી 8 દિવસની દવા આપી. ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો ત્રીજી વાર. તે ડૉક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો બીપી વધે છે. બોલો કે સાહેબ સાચું કયો ને છે હું? તો કે એ તો પોસ્ટમોર્ટમ થાય ત્યારે ખબર પડે.
આ પોસ્ટમોર્ટમ તો ગુજરી જાય પછી થાય. હા, હમણાં એક ભાઈના હાથમાં છત્રી હતી અને વરસાદ આવતો હતો, ભીંજાતો જતો. એટલે કીધું છત્રી છે ને ભીંજાતો જાત, ખોલ ખોલ આને ખોલ. તો મને કે તૂટેલી છે. પણ તઈ હું હાથમાં છત્રી લઈને નીકળ્યો છું. મને કે મને થોડી ખબર હોય હાચન વરસાદ આવશે. આ તો કોઈને એમ ન થાય અમારે છત્રી નથી.